जय अंबे मित्रों। चैप्टर नंबर 15 पॉलीमर। क्वेश्चन 1, शब्द समझाओ। पॉलीमर, मोनोमर, आ रीतना शब्दों पूछे तमने तो तमारा आंसर लखी शकाय जे सादा कार्बनिक अणुओ एकबीजा साथे रासायणिक बंधथी जोड़ाईने पॉलीमर बनावे तेमने ते पॉलीमरना मोनोमर कहे छे। मोनोमर कहवाय कोने कहवाय तो कि जे सादा कार्बनिक अणु एकबीजा साथे रासायणिक बंधथी जोड़ाय अने पॉलीमर बनावे तेने ते पॉलीमरना मोनोमर कहवाय। ओके, दाखला तरीके एन अणु CH2 डबल बॉन्ड CH बॉन्ड CH3 प्रोपीन, तो आने कहवाय प्रोपीन ने शू कहवाय मोनोमर। पॉलीमराइजेशन, जे प्रक्रिया थी पॉलीमर बने ते प्रक्रिया ने पॉलीमराइजेशन कहवाय। डेल्टा अने एनो उद्दीपक। ओके, बनशे ओपन चेन। हवे आ ओपन चेन CH2 बॉन्ड CH, अहीं बे बंध हता, आ बीजो बंध तूटी जाय, आ बाजू चेन ओपन थाय, आ बाजू चेन ओपन थाय, बॉन्ड CH3, आ चेन ओपन। ओपन चेन आ रीते बताय कि भाई आ ओपन चेन छे, अनलिमिटेड अणुओ केटले सुधी n टाइम्स आने कहेवाय पॉलीप्रोपीन पॉलीमर। आने कहेवाय पॉलीप्रोपीन, एने शू कहेवाय पॉलीमर। तो आपणे आ उदाहरण पण लखवानुं। हवे लखवानुं पॉलीमर कोने कहेवाय तो के ज्यारे मोनोमरना अणुओ एकबीजा साथे रासायणिक बंधथी जोड़ाईने विराट अणु बनावे छे तेने पॉलीमर कहे छे। तेने पॉलीमर कहे छे। तो आ पॉलीमरनी व्याख्या थई गई। आगळ पॉलीमर में चोक्कस भागनुं वारंवार पुनरावर्तन थाय छे। आ भागने ते पॉलीमरनो आवर्तनीय एकम कहे छे। तो आवर्तनीय एकम कोने कहेवाय तो के पॉलीमर में चोक्कस भागनुं वारंवार पुनरावर्तन थाय छे, तो ये भागने पॉलीमरनो शू कहेवाय आवर्तनीय एकम। अहीं अगाड़ी आवर्तनीय एकम आ छे, तो अहीं अगाड़ी बॉन्ड CH2 बॉन्ड CH बॉन्ड CH3 अने आवर्तनीय एकम कहेवाय आ पॉलीमर माटे। पॉलीप्रोपीननो आवर्तनीय एकम आ छे। आटला शब्दों समझाया? ध्यानथी जोई लो। हवे आगळ वधुं छुं।
પોલિમરમાં રહેલા આવર્તનીય એકમની સંખ્યા n ને પોલિમરાઇઝેશન અંશ, એને ઇંગ્લિશમાં કહેવાય ડિગ્રી ઓફ પોલિમરાઇઝેશન કહે છે. ફરી, પોલિમરમાં રહેલા આવર્તનીય એકમની સંખ્યા n ને પોલિમરાઇઝેશન અંશ એટલે કે ડિગ્રી ઓફ પોલિમરાઇઝેશન કહે છે. આવડ્યું બધું? પોલિમર બનવાની પ્રક્રિયાને શું કહેવાય? પોલિમરાઇઝેશન કહેવાય. જો પોલિમરાઇઝેશન અંશ 25 એકમ કરતાં ઓછો હોય તો તેને ઓલિગોમર કહે છે. ઓલિગોમર કહે છે. દાખલા તરીકે પ્લાસ્ટિક પેઇન્ટ, ફેવિકોલ, આ બધા ઓલિગોમર છે. આ બધા ઓલિગોમર છે. અને જો પોલિમરાઇઝેશન અંશ n ગ્રેટર ધેન 25 તો તે પોલિમરને ભારે પોલિમર કહે છે. ભારે પોલિમર કહે છે. દાખલા તરીકે બાલદી, ડબલું, ડોલ, વાયર ઉપરનું લેયર, પાઇપ, આ બધા પોલિમર કેવા કહેવાય? ભારે પોલિમર કહે છે. ખુરશી, ટેબલ, આ બધા ભારે પોલિમર છે. તો પ્લાસ્ટિક પેઇન્ટ ને ફેવિકોલ એ ઓલિગોમર કહેવાય, કારણ કે પોલિમરાઇઝેશન અંશ કેટલા કરતાં ઓછો હોય? 25 કરતાં ઓછો હોય. તો અહીં પોલિમરના બેઝિક બધા શબ્દો મેં સમજાવી દીધા. આમાંથી કોઈ પણ 2 પૂછે તે 2 માર્કના. હવે આગળ ક્વેશ્ચન 2 પર આવીએ આપણે. ક્વેશ્ચન 2, પોલિમરનું વર્ગીકરણ. સ્ત્રોતના આધારે સમજાવો. આ બધું MCQમાં પણ પૂછાય. શેના આધારે કરવાનું છે? સ્ત્રોતના આધારે પોલિમરનું વર્ગીકરણ. તો 1 કુદરતી પોલિમર. આપણે લખી શકીએ કુદરતમાંથી મળતા પોલિમર જેવા કે સ્ટાર્ચ, સેલ્યુલોઝ, રેઝિન વગેરેને કુદરતી પોલિમર કહે છે. 2 અર્ધ સંશ્લેષિત પોલિમર. તો કોને કહેવાય? તો કે કુદરતમાંથી મળતા પોલિમર સાથે કેટલીક ભૌતિક અથવા રાસાયણિક પ્રક્રિયાઓ કરીને મેળવાયેલા નવા પોલિમરને અર્ધ સંશ્લેષિત પોલિમર કહે છે. દાખલા તરીકે સેલ્યુલોઝ એસિટેટ, જેને રેયોન કહેવાય. જેને શું કહેવાય? રેયોન. સેલ્યુલોઝ નાઇટ્રેટ, આ એક વિસ્ફોટક છે. સેલ્યુલોઝ નાઇટ્રેટ શું છે?
વિસ્ફોટક છે. વલ્કેનાઇઝ્ડ રબર કુદરતી રબર હોય એમાં સલ્ફર ઉમેરે તો શું થઈ જાય? વલ્કેનાઇઝ્ડ રબર. 100 થી 140 ડિગ્રીએ સલ્ફર ઉમેરે ઝેડએનઓની હાજરીમાં તો એ વલ્કેનાઇઝ રબર થાય. તો એ અર્ધ સંશ્લેષિત પોલિમર છે. ઓકે, હજુ એક પ્રકાર બાકી છે, સંશ્લેષિત પોલિમર. સંશ્લેષિત પોલિમર આપણે ઔદ્યોગિક રીતે ઉત્પન્ન કરેલા પોલિમર્સ ને સંશ્લેષિત પોલિમર કે ટોટલી આપણે બનાવ્યું હોય તેને. એમાં પ્લાસ્ટિકમાં આવે પોલીઇથિન, પોલીપ્રોપીન વગેરે. રેસાઓ નાયલોન 66 આ રેસાઓ છે. અને રબર બ્યુના એસ અથવા બ્યુના એન આ બધા રબર છે. આ પણ ટોટલી સંશ્લેષિત છે અથવા બ્યુટાઇલ રબર. એક ઉદાહરણ આવડવું જોઈએ. તો આ રીતે વર્ગીકરણ થાય છે. શેના આધારે? સ્ત્રોત એટલે ક્યાંથી મળે છે. તો ક્યાંથી મળે? એક તો કુદરતમાંથી મળે. આ બધા જૈવ વિઘટનીય પોલિમર હોય, કુદરતમાંથી મળે એટલે જૈવ વિઘટનીય. બાયોલોજિકલ એમનું ડિગ્રેડેશન થઈ જાય, આ લોકો જૈવ વિઘટનીય હોય. ઓકે. અર્ધ સંશ્લેષિત પોલિમર કુદરતમાંથી જે પોલિમર મળે એની સાથે કેટલીક પ્રક્રિયા કરીને બનાવે અને અર્ધ સંશ્લેષિત કહેવાય. એમાં યાદ રાખજો રેયોન ખાસ, અને સેલ્યુલોઝ નાઇટ્રેટને વલ્કેનાઇઝ્ડ રબર. સંશ્લેષિત એટલે જે પોલિમર ઇન્ડસ્ટ્રીમાં આપણે પોતે જ બનાવ્યા છે તેને સંશ્લેષિત પોલિમર કહેવાય. એમાં પ્લાસ્ટિક, રેસાઓ ને રબર. પ્લાસ્ટિકમાં ઉદાહરણ પોલીથીન, પોલીપ્રોપીન. રેસામાં નાયલોન 66, રબરમાં બ્યુના એસ અથવા બ્યુના એન. આગળ આવશે એટલે ઉદાહરણ આવડશે. આગળ ક્વેશ્ચન 3. પોલિમરનું વર્ગીકરણ. હવે આ તફાવત પૂછાય તો યોક્સિલ પોલિમર અને સંઘનન પોલિમર. આ તફાવત જ પૂછાય, બીજું કંઈ જ ના પૂછાય. પોલિમરાઇઝેશન પ્રક્રિયાને આધારે વર્ગીકરણ. શેના આધારે? પોલિમરાઇઝેશન પ્રક્રિયાના આધારે. તો આ તમને 3 અથવા 4 માર્કમાં પૂછી શકે. જનરલી 2માં જ પૂછે છે. યોક્સિલ પોલિમર જ્યારે મોનોમર અણુઓમાં પાઈ બંધ તૂટીને વિરાટ અણુ બને છે ત્યારે તેને યોક્સિલ પોલિમર કહે છે. તેને યોક્સિલ પોલિમર કહે છે. દાખલા તરીકે CH2 ડબલ બોન્ડ CH2 n ટાઈમ્સ. આ શું છે? ઇથિન મોનોમર છે. ઇથિન મોનોમર. હવે જ્યારે પોલિમરાઇઝેશન થશે તો એને શું કહેવાશે? યોક્સિલ પોલિમરાઇઝેશન. કયું પોલિમરાઇઝેશન? યોક્સિલ પોલિમરાઇઝેશન. કારણ કે પાઈબંધ તૂટે છે અને આ પાઈબંધ આ બાજુ ખુલી જશે ને આ બાજુ પણ ખુલી જશે. એટલે આવું લખાશે CH2 બોન્ડ CH2. હાઉ મેની ટાઈમ્સ? n ટાઈમ્સ. આ તમારો આવર્તનીય એકમ છે અને n ટાઈમ્સ એ
ડિગ્રી ઓફ પોલિમરાઇઝેશન અંશે n ટાઈમ્સ આનો આ એકમ પુનરાવર્તન થાય છે લાંબી ચેનમાં. આ જ ભાગ n વખત છે, અસંખ્ય વખત છે. n એટલે અસંખ્ય. તો આ બન્યો પોલીઇથિન પોલિમર બની ગયો. તો આને યોક્સિલ પોલિમરાઇઝેશન કહેવાય. દાખલા તરીકે આવું લખું, CH2 બોન્ડ CH, બોન્ડ બેન્ઝીનની રિંગ, અહીં ડબલ બોન્ડ. આને કહેવાય સ્ટાયરીન મોનોમર. કયો મોનોમર? સ્ટાયરીન મોનોમર. હવે આવું થાય યોક્સિલ પોલિમરાઇઝેશન. ઓકે, તો આ બધા એનાયોનિક થાય. આ કેવું થાય? એનાયોનિક યોક્સિલ. એનાયન વડે થાય, યાદ રાખજો, એનાયોનિક યોક્સિલ. આ યોક્સિલ પણ આ મુક્તમૂલક યોક્સિલ. આ કેવું છે? મુક્તમૂલક યોક્સિલ. તો અહીં આગળ પોલિમર આ રીતે દર્શાવાય, CH2 બોન્ડ CH, બોન્ડ બેન્ઝીનની રિંગ. હાઉ મેની ટાઈમ્સ? n ટાઈમ્સ. તો આને કહેવાય પોલિસ્ટાયરીન પોલિમર. આને કહેવાય પોલિસ્ટાયરીન પોલિમર. તો આ કેવો કહેવાય? યોક્સિલ પોલિમર કહેવાય. કેવો કહેવાય? યોક્સિલ. કશું જ થતું નથી, પાઈ બંધ તૂટે, આ બાજુ ચેન લંબાઈ ને આ બાજુ ચેન લંબાઈ. આવડે? હવે સંઘનન પોલિમરાઇઝેશન. તો એમાં પહેલો પોઈન્ટ, જ્યારે મોનોમરના અણુઓ એકબીજા સાથે જોડાય છે ત્યારે પાણી અથવા NH3 જેવા અણુઓ દૂર થાય છે. કશું ને કશું દૂર થાય અને પોલિમર રચાય છે. આવા પોલિમરને સંઘનન પોલિમર કહે છે. આવા પોલિમરને સંઘનન પોલિમર કહે છે. તો ફરી, જ્યારે મોનોમરના અણુ એકબીજા સાથે જોડાય છે ત્યારે પાણી, એમોનિયા જેવા અણુ દૂર થાય છે અને પોલિમર રચાય છે. આવા પોલિમરને સંઘનન પોલિમર કહે છે. અને શું કહેવાય? સંઘનન પોલિમર. ચલો, આ ખબર પડી. આમાં શું થાય છે? યોક્સિલમાં મોનોમર અણુનો પાઈબંધ તૂટીને પોલિમર બની જાય છે જોડાઈને. તો યોક્સિલ મેં ઉદાહરણ આપ્યા, બીજું કંઈ થતું નથી. હવે સંઘનનમાં કશું ને કશું દૂર થાય. સંઘનનમાં કંઈ ને કંઈ દૂર થાય. તો હવે એનો બીજો પોઈન્ટ, દાખલા તરીકે નાયલોન 6,6. તો ખાસ યાદ રાખવાનું, લખવું પડશે ઉદાહરણ. COOH બોન્ડ CH2 6 ટાઈમ્સ, બોન્ડ COOH. આને કહેવાય 4 ટાઈમ્સ એડિપિક એસિડ અથવા હેક્ઝેન ડાયોઇક એસિડ વત્તા NH2 CH2 6 ટાઈમ્સ બોન્ડ NH2 હેક્ઝામિથિલિન ડાયએમાઇન એડિપિક એસિડ અને હેક્ઝામિથિલિન ડાયએમાઇન. આ બે જોડાય તો અહીંથી OH દૂર થાય અને અહીંથી H દૂર થાય. તો શું બનશે? ચલો, અહીંથી શું જશે? OH. તો આવશે C ડબલ બોન્ડ O. વાત સાચી? આ CO રહેશે ને? ઓકે. બોન્ડ CH2 હાઉ મેની ટાઈમ્સ? 4 ટાઈમ્સ બોન્ડ C ડબલ બોન્ડ O. બોન્ડ હવે શું આવશે? NH બોન્ડ CH2 હાઉ મેની ટાઈમ્સ? 6 ટાઈમ્સ બોન્ડ NH. પછી બોન્ડ કેવો રાખવાનો? ઓપન. આ કેટલી વખત મિત્રો? n ટાઈમ્સ. કેટલી વખત? n ટાઈમ્સ. તો આ કેટલા અણુ લેવાના? n. આ પણ કેટલા લેવાના? n. ડેલ્ટા માઇનસ શું થાય છે?
H2O માઇનસ શું થાય છે H2O। તો આ એક આવર્તનીય એકમ છે। આ શું છે એક આવર્તનીય એકમ કોનો નાયલોન 6 કારણ કે આમાં અહીં પણ કાર્બનના 6 પરમાણુ છે, આમાં પણ કાર્બનના 6 પરમાણુ છે। તો બંને મોનોમરમાં કાર્બનના 6 પરમાણુ છે એટલે એને નાયલોન 6 અણુ કહે છે। આ પોલિમર બની ગયો। તો આવા પોલિમરને કેવા કહેવાય સંઘનન પોલિમર। આને કેવા કહેવાય સંઘનન પોલિમર। આગળ વધીએ આપણે એક ઉદાહરણ કાફી છે હમણાં પૂરતું। ઓકે ચાલો પોલિમરનું વર્ગીકરણ હવે મોનોમરને આધારે શેને આધારે મોનોમર ને આધારે। તો એમાં હવે હોમોપોલિમર ક્વેશ્ચન નંબર 4 હોમોપોલિમર અને કોપોલિમર। હોમોપોલિમર અને કોપોલિમર। હોમોપોલિમર જે પોલિમરમાં બધા જ મોનોમર એકમ એક સમાન હોય તે પોલિમરને હોમોપોલિમર કહે છે। બધા જ મોનોમર કેવા હોય એક સમાન તેને શું કહેવાય હોમોપોલિમર। ઓકે દાખલા તરીકે CH2 ડબલ બોન્ડ CH2 N અણુ ડેલ્ટા પોલિમરાઇઝેશન વાત સાચી ચેન ખુલી જશે CH2 CH2 હાઉ મેની ટાઈમ્સ N ટાઈમ્સ વાત સાચી। તો આ ઇથિન મોનોમર છે અને આ છે પોલીઇથિન। તો આમાં બધા જ મોનોમર કેવા છે એક જ પ્રકારના। તો આને હોમોપોલિમર કહેવાય। આને ગુજરાતીમાં સમપોલિમર પણ કહે છે। આને ગુજરાતીમાં શું કહે છે સમપોલિમર। દાખલા તરીકે તમને પૂછે CH2 બોન્ડ CH બેન્ઝીનની રિંગ N ટાઈમ્સ આ કેવો પોલિમર છે સમપોલિમર છે કે સહપોલિમર છે। તો આના મોનોમર કોણ છે સ્ટાયરીન આ છે પોલિસ્ટાયરીન। એક મોનોમર વપરાય છે કે બે જુદા જુદા વપરાય છે એક જ મોનોમર વપરાય છે। તો આને સમપોલિમર કહે છે। આને કેવા પોલિમર કહે છે સમપોલિમર। ઇંગ્લિશમાં એને હોમોપોલિમર પણ કહે છે। કોપોલિમર જ્યારે બે કે તેથી વધુ જુદા જુદા પ્રકારના મોનોમર જોડાઈને પોલિમર બનાવે છે। ફરી બે કે તેથી વધુ જુદા જુદા પ્રકારના મોનોમર જોડાઈને પોલિમર બનાવે છે તો તે પોલિમરને કોપોલિમર અથવા સહપોલિમર કહે છે। અથવા સહપોલિમર કહે છે। તો જ્યારે મોનોમર જુદા જુદા હોય તો તેને કેવો કહેવાય સહપોલિમર। દાખલા તરીકે તમે નાયલોન 6 નું ઉદાહરણ આગળના એક્ઝામ્પલમાંથી બેઠું જ લખી શકો। અહીંયા ગાડી બધા જ મોનોમર સહિત બે મોનોમર હતા યાદ છે ને એડિપિક એસિડ અને HMDA હેક્ઝામિથિલિન ડાયામાઇન। ચલો આ એક આવી ગયું। ઓકે બીજું ઉદાહરણ લઈએ। ચલો આને શું કહેવાય સ્ટાયરીન। આને શું કહેવાય સ્ટાયરીન વત્તા CH2 ડબલ બોન્ડ CH બોન્ડ CH ડબલ બોન્ડ CH2 આને કહેવાય બ્યુટા 1,3 ડાઇન। બ્યુટા 1,3 ડાઇન। આ બે ભેગા થાય એક મોનોમર છે જુદા જુદા વધુ છે વધુ તો ડેલ્ટા
પાઈ બંધ તૂટશે, આ પાઈ બંધ અહીં આવશે તો અહીં બનશે બોન્ડ CH2 બોન્ડ CH બોન્ડ બેન્ઝીનની રિંગ. આ એક મોનોમર પતી ગયો. હવે અહીંથી ઓપન ચેન થશે CH2, આ પાઈ બંધ અહીં જશે CH, બોલો ડબલ બોન્ડ CH બોન્ડ CH2. લા સમજ્યા તમે? હાઉ મેની ટાઈમ્સ? n ટાઈમ્સ. આ બંધ અહીંથી તૂટીને આ બાજ જાય, અહીંથી તૂટીને આ બાજ જાય, અહીંથી આ તૂટે આ બાજુ આવે, અહીંથી આ બાજ જાય, આ અહીંથી અહીં આવે એટલે અહીં બંધ થઈ ગયો ડબલ અને આ ઓપન ચેન કરાવી દે. ઓકે, તો આને બ્યુના S કહેવાય, સ્ટાયરીન બ્યુટાડાઇન રબર, અથવા આનું નામ છે બ્યુના S, આને કહેવાય બ્યુના S, સ્ટાયરીન બ્યુટાડાઇન રબર. તો આ મોઢે કરવાનું છે મોનોમર અને પોલિમરના બંધારણ. અહીં ઉદાહરણમાં તો લખવાના જ છે. આમાં 2 મોનોમર વપરાય જુદા જુદા પ્રકારના, તો એને કેવું પોલિમર કહેવાય? સહપોલિમર અથવા કોપોલિમર. આમાં એક જ પ્રકારના મોનોમર છે તો એને કેવું કહેવાય? હોમોપોલિમર અથવા સમપોલિમર. ઉતર્યા છે મગજમાં બધું? કેટલો ટાઈમ થયો? 26.